વડોદરાના ગોલ્ડન ચોકડી પાસેના સર્વિસ રોડ પર પારુલ યુનિવર્સિટીની બસનો અકસ્માત સર્જાયો હતો. સદનસીબે બસમાં સવાર યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો અને કોઈને ઈજા પહોંચી નથી. જો કે જોરદાર ટક્કરથી એક તબક્કે વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા હતા. બસના ચાલક ફતેસિંહભાઈએ ઘટના અંગે જણાવ્યું કે મારી આગળ એક ટ્રેલર ચાલતું હતું. અચાનક મારી બસની બ્રેક ફેલ થઈ ગઈ એટલે ટ્રેલરની પાછળ ટક્કર લાગી ગઈ. અકસ્માત બાદ તરત જ બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓને સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે કોઈને ઈજા પહોંચી નથી. અમે બધાને સુરક્ષિત સ્થળે પહોંચતા કરી દીધા છે. અકસ્માત બાદ ટ્રેલર ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. બસ ચાલકે જણાવ્યું કે અમે ટ્રેલરનો નંબર નોંધી લીધો છે અને અમારી ઓફિસે જાણ કરી દીધી છે. કહેશે એ મુજબ આગળની કાર્યવાહી થશે. બસમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા. બ્રેક ફેલ થવા છતાં ચાલકની સમય સૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. પોલીસે ટ્રેલર ચાલકની શોધખોળ શરૂ કરી છે. બનાવ બન્યો હતો ને કઈ રીતે અકસ્માત થયો હતો? બનાવ એ રીતે કે મારી આગળ કન્ટેનર ચાલતું હતું ટ્રેલર, તો એકદમ અચાનક જ એને બ્રેક કરીને ઊભો થઈ ગયો. આગળ કશું જ નહોતું તો એકદમ બ્રેક કરી દીધી. અમારે હું એની પાછળ રહ્યો તો મારી ગાડીની બ્રેક રોલ થઈ ગઈ. એના હિસાબથી એની પાછળ મારી ગાડી ઠોકાઈ છે. આ જે કન્ટેનરવાળો હતો એના આગળ બ્રેક મારી અત્યારે અહીંયા ઉપસ્થિત છે. ના, એ અમારે એને પકડવા ગયા પણ એ ભાગી ગયો અહીંયાથી. ત્યાં ઉતરતા લગીને તો એ લોકો પાછો ભાગી ગયો. આગળ આપ કોઈ કાર્યવાહી કરશો?